ગઈકાલે ઊણ ગામમાં જે દ્રશ્ય સામે આવ્યા હતા અરાજકતાના, જેમાં ભારેલા તંગદિલીની સ્થિતિનું નિર્માણ થયું હતું. જે વ્યક્તિ હતા જેમના ઘર ઉપર હુમલો થયો છે તે ઊણ ગામના વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. શું સ્થિતિ તેમણે ગઈકાલે જોઈ, શું કહી રહ્યા છે તે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. બનાસકાંઠાનો ઊણ ગામ કાલે ચર્ચામાં રહ્યો હતો. ઊણ ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે આ સમયે બપોરે હિંસા ફાટી નીકળી હતી. ચૌધરી સમાજના લોકો રબારી સમાજના ઘરેથી પોતાની દીકરી પરત લેવા માટે ગયા હતા. આ દરમિયાન બંને સમાજના લોકો સામે આવે છે ને અથડામણની સ્થિતિનું નિર્માણ થાય છે. આ ઘટનાના પગલે પોલીસના ધાડે ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા. પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું. ત્યારબાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી. ટીયર ગેસના સેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યો. આ ઘટનામાં 16 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. અજાણ્યા ટોળા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આ ગામમાં રહેતા જે એક વ્યક્તિ છે જેમના ઘર પર હુમલો થયો છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. મારું નામ ઇન્દ્રસિંહ નવભા વાઘેલા, દલબાર જાતિનો છું અને મારું મકાન અહીં નાકા ઉપર આવેલું છે. જે આ જે કાલની ઘટના, જે રબારી સમાજ ને ચૌધરી સમાજનું જે સંમેલન, ચૌધરી સમાજનું સંમેલન થયા પછી જે અચાનક ચૌધરી સમાજ ધસી આવ્યા છે, જે 500ના ટોળા સાથે જે મન ફાવે એમ હુમલો કર્યો છે આ લોકોએ. અને મારું મકાન નાકા ઉપર છે, જે મને પણ પથ્થર વાગ્યા છે, 2 ગાડીના કાચ ફૂટ્યા છે અને જેનો તેનો ટાર્ગેટ કર્યા છે. આ લોકોએ જે ચૌધરી સમાજને જો વાતચીત કરવી હોય એમને રબારી સમાજ સાથે, તો 2-5 આગેવાનો દ્વારા એકબીજા મધ્યસ્થી કરીને ચર્ચા કરી શકતા હતા. તો આ રીતે જો ગામને આખા બાનમાં લઈ અને જો ગામ ઉપર હુમલો કરવો એ એક અનિશ્ચય બનાવ કહેવાય છે. હું એને શબ્દમાં વખોરું છું અને મારે એસપી સાહેબ અને રેન્જ આઈજી સાહેબને મારી એટલી નમ્ર અપીલ છે કે તેઓ તટસ્થ તપાસ કરીને અસામાજિક જે કૃત્યો અને તત્વો હતા એમના માટે સખત પગલાં ભરે. શું કહે છે, તમને પણ પથ્થર વાગે છે? કેટલી ઈજાઓ પહોંચી? મને માથામાં 5 ટોક આવ્યા છે અને હાથ ઉપર 2 ટોક આવ્યા છે. કઈ નજરે જોવો છો આ પ્રકારે હુમલા? ના, આ તો ખોટી રીતે જે હુમલો કર્યો છે ને, જે કોકના ગામ ઉપર જે ચરાઈ કરવી એ બહુ ખોટું છે અને કાર્યવાહી થવી જોઈએ. બસ એમના ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ. સખ્ત. આપે સાંભળ્યા એ ઊણ ગામના જે વ્યક્તિ, તેમના ઘર ઉપર જે નિશાનો બનાવવામાં આવ્યો ટોળા દ્વારા, જે હુમલો કરવામાં આવ્યો, તેમને પણ ઈજા પહોંચી તે વાત તેમણે કરી છે. તેમણે આ ઘટનામાં જે જવાબદાર લોકો છે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.